તમે જેવા લોકોને રાખો તમારી આજુબાજુ એ પ્રમાણેની સુગંધ તમારી આજુબાજુ આવે. અને આમ આખી વાત કેવી છે ખબર છે? પહેલું તમે જાઓ તો ઓસરી, ઘરની વાત જો બાર સરી તો જવા દો ઓસરીમાંથી, પછી પાછી તમે નહીં લાવી શકો. વચ્ચે આવે થાંભલો, થા ભલો. ઘરના દરેક વ્યક્તિને એ થાંભલો કે છે થા ભલો. અને ઉપર આવે નળિયા, કે જે થાંભલા થઈને ઉભા રહ્યા હોય ને એને એક વસ્તુ કહેવાની, નળિયા નર્યા આય નથી રહ્યા ને તુંય નહીં રહી. આની નીચે જેટલા આવ્યા છે ને બધા જ વયા ગયા છે, તુંય નહીં જરે. બહુ સાદી 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 રીતે આપણા ધર્મોએ, આપણી વાતોએ આપણને કીધું. પણ આપણને તકલીફ એ થઈ કે આપણને કોઈ મૂલ્ય ન સમજાયું, મહત્વ ન સમજાયું, એના પાછળનું કારણ કયું છે એ કોઈએ ન સમજાયું. અત્યારે બધા જ એક જુદી દુનિયામાં વસે છે, જેને આપણે સોશિયલ મીડિયા કહીએ છીએ. અત્યારે એવું છે કે ઓરિજિનલ જીવનમાં તમે હારા ન હો તો હાલે, પણ સોશિયલ મીડિયામાં બધાએ તમારે સારું લે. અત્યારે ધારો કે મને તમે મળો ને હું તમને ન બોલાવું તો તમને વાંધો ન આવે, વાંધો નહીં, ન બોલાવ્યા હતા. પણ સોશિયલ મીડિયામાં તમે ફોટો મૂકો ને હું તમને અંગૂઠો ને દિલ ન દેખાણું તો આપણા વ્યવહાર બગડી જાય. ત્યાં સારું જ રહેવાનું બધાએ. એટલે સોશિયલ મીડિયા ઉપર બધાએ સારું રહેવાનું. અને ક્યારેક ક્યારેક તો આપણને વિચારે આવે, સવારે તમે ખોલો તો કેટલા બધા ગુડ મોર્નિંગના, પોઝિટિવિટીના, હકારાત્મકતાના, સારાપણાના, ધર્મના આટલા બધા મેસેજીસ આવે. આપણને ડિપ્રેશન આવી જાય, ગામ આખું સુધરી ગયું, આખું સારું છે, આપણે જે ખરાબ છે. બધા કેટલા સારા માણસો બાર વસે જોતો. અને એને તમે ફોન કરો તો તમને ખબર પડે કેમ આટલા બધા ભેંકાર વાતાવરણમાં આપણે છીએ. હમણાં જ પૂજ્ય મોરારી બાપુ એક બહુ સરસ વાત કરી હતી કે આ જગતમાં અત્યારે તમને રોકવા વાળા બહુ છે. તમે સ્પીડમાં જતા હો ને તો સ્પીડ બ્રેકર મૂકી દે, તમારી વાતો કરે, વિવાદ તમારી કરે. તમારા આજુબાજુ રોકવા વાળા બહુ છે, તમને હવે ટોકવા વાળા માણસો જ નથી. પેલા તમને ખબર તો ટંકોરી વાળો બાવો આવતો, હવે ટોકવા વાળા લોકો જ નથી. કારણ કે આપણને જે ટોકે ને એ આપણે આજુબાજુ જોતા જ નથી. આપણને ગુરુ એટલે જ નથી ગમતા, કારણ કે એ આપણે રોકે ટોકે, એટલે આપણે ગુરુ બદલાવી નાખીએ કે આ બહુ ના પાડે બધી. આ નહીં, ઈશ્વર આપણે કેવો જોઈએ? આપણી ફ્રેમમાં આપણું કીધું કરે. ગુરુ કેવો જોઈએ આપણને? તો આપણને બધી સરળતા રહીએ ને એવું, બહુ ખાસ કે નહીં એવો. પત્ની કેવી જોઈએ? તો કઈ પૂછે નહીં એવી. આવું જ તમે કર્યા કરશો ને તો માની લેજો કે તમે એવું માનતા હોય કે માણસ બનેલી વ્યક્તિ ક્યારેય ઈશ્વર તરફ જઈ શકશે, અધ્યાત્મ તરફ જઈ શકશે, ભૂલ ભરેલી વાત છે. તમારા ઘાટ ઘડવામાં આ તમામ પાત્રોનો સહારો છે, આધાર છે તમારા માતા પિતાનો. તમે ઘણા બધા અહીંયા ભાઈઓ એવા હશે કે વહેલા ઘરે એટલા માટે આવી જાય કે એના પપ્પા એને પૂછશે કે કેમ 10:30 થયા તું નથી આવ્યો. હું અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને વિનંતી કરું છું કે તમારા સાસુ સસરાને હારે એટલા માટે રાખો કે તમારા વર સીધા રહે. એની બીકે તો રહીએ, તમને છે ને. એને ખબર છે કે બા તરત પૂછશે. થોડા કે વધારાના પૈસા આવ્યા તો તરત પિતા પૂછશે, કા આ ક્યાં તે રોક્યા હતા? એ તમારા પિતા તમને ક્યાંક પ્રમાણિકતાની ટકોર મારે છે. આ કરચલી વાળા હાથ અત્યારે જે છે ને થોડા ઘણા, એને વંદન એટલા માટે કરી લેજો. જો અહીંયા તમે રોજ કથાઓ સાંભળો છો, અલગ અલગ લોકોને મળો છો, અલગ અલગ અધ્યાત્મોને, એ તમને કહેશે કે ગંગા કિનારે તમે આટલા પ્રકારના જાપ કરો તો તમને શંકર મળે. પીપળાના વૃક્ષ નીચે બેસીને તમે આટલું આટલું વાંચો, આટલી માળાઓ કરો તો તમને વિષ્ણુ મળે, તમને કૃષ્ણ મળે. અહીંયાથી તમને એવા પણ ઉલ્લેખો થશે કે લક્ષ્મીની તમારે જો સાધના ઉપાસના કરવી હોય, લક્ષ્મીને તમારે 3 પેઢી સુધી તમારા પાસે રાખવી હોય તો આટલા પ્રકારના મંત્રોનો જાપ કરજો, કમળ કાકડી ચડાવજો અને કમળ ચડાવજો તો તમને લક્ષ્મી મળશે. સરસ્વતીના ઉપાસકો હોય તો તમને અહીંયાથી એવા પણ ક્યાંક એવા વાતો કહેવામાં આવશે કે આ તમે કરશો તો તમને લક્ષ્મી સરસ્વતી મળશે. અહીંયા આ પૃથ્વી પર તમામો ઉપાયો છે કે જેનાથી તમને ઈશ્વર મળે. પણ આ શાસ્ત્રો પાસે, આ સભ્યતા પાસે આજે પણ એવા કોઈ મંત્ર જાપ નથી કે જે તમારા માતા પિતા ઉપર વયા ગયા, તમે આટલા જાપ કરો ને તો એ તમને પાછા આવીને મળશે. એવું નહીં મળે તમને કોઈ. જે દિવસે મા બાપ તમારી જગતમાંથી જાય છે ને ત્યારે તમારો તુકારો વયો જાય છે.
તમને શું લાગે છે મોદી સાહેબ આટલા મોટા મોટા છે, આટલી મોટી મોટી જગ્યા છે, ભાઈ સાહેબ બાપા કરવા વાળા કેટલા વળ્યા, પણ એમને તુકારે કરનાર, હકથી કરનાર એક સ્ત્રી વહી ગઈ, એક માં એની વહી ગઈ. જ્યારે તમને કોક પોતાનાપણું સાચવા વાળું વયું જાય ને ત્યારે ખબર પડે. અહીંયા બેઠેલી પેઢીને પૂછો ને કે તમે આજે મંદિરે ગયા હતા, તમે શું માગ્યું? આ છેલ્લી પેઢી છે કે જે પોતાના માટે નથી માગતી. એ તરત એમ કહેશે કે મારા દીકરા માટે માર્યું, મારા દીકરા વહુ માટે માર્યું, મારા છોકરા માટે માગ્યું, મારો દીકરો નાનો દીકરો છે થોડી મુશ્કેલીમાં છે એટલે એની માટે મેં માગ્યું, મારી દીકરીને થોડીક ઓલી મુશ્કેલી છે. આ છેલ્લી પેઢી છે કે જેને 11 યાદ છે. આજે તે ભગવાનના હાર ચડાવવા માટે પોતે ફૂલ લાવે છે, એમેઝોનમાંથી ઓર્ડર નથી કરતા. અને ગમે એવા મોટા થઈ જાઓ, સત્તાવાન થઈ જાઓ, સભ્યતા, તમે સ્માઇલ ખરીદી શકો, પ્રાર્થનાઓ નહીં ખરીદી શકો. કોકને મંત્ર ગડાવડાવી અને તમારા વતી મંત્ર બોલાવડાવી શકશો, પણ એ મંત્રમાં ભાવ છે ને એ તો તમારા માતા પિતા જ મેળવી શકે. સાચી ભાવથી આને ભજવાનું જે છે એ તમારા મમ્મી પપ્પા તમને કરાવી શકે. એટલે જેટલું રેવાય એટલું આ કરચલી વાળા હાથ હારે રહી લેજો. એ જશે ને તો કોઈ વ્યક્તિ તમને કહેશે નહીં. અને ચોક્કસ મોક્ષની ઈચ્છા રાખવી એમાં કઈ વાંધો નથી, પણ અહીંયા કઈ આપણે કોઈ બહુ ને નડતા ન હોય ને તો અહીંયા મોક્ષ જ છે. હું તો અનેક વાર કહી ચૂકી છું કે છે ને આ ચિત્રગુપ્ત એકચ્યુઅલી નથી, એ ગુપ્ત ચિત્ર છે. તમે સભાન થાવ, તમને ખબર પડે, આમ જો તો 10-12 વર્ષના તમે થાવ પછી તમને ખબર પડવા માંડે કે સાચું શું છે, ખોટું શું છે. પછી તમે એકાંતમાં તમારું ચિત્ર દોરો અને તમારા કર્મો બનાવો ને એના આધારે તમારું ચિત્ર દોરાય. સાદી વાત છે સાહેબ. અહીંયા તમે કોકની આંસુ લૂછ્યા હોય તો ત્યાં તમારા ચિત્રમાં વૈતરણી નદી તમે પાર કરી શકો, કારણ કે તમે કોકના આંસુ લૂછ્યા હતા. અહીંયા કોકની પીડાને તમે પોતીકી કરી હતી તો ત્યાં તમને સારું સ્વર્ગ મળશે. અહીંયા કોકને છાંયો આપ્યો તો ત્યાં તમારું કલ્પવૃક્ષ તમારી રાહ જોઈને બેઠું હશે. કોઈ સ્વર્ગ નર્કના કોઈ જે ગયા છે ને એને કોઈ આવીને કીધું નથી કે હા તમે કયો એવું જ છે હો ત્યાં ઉપર. અને હવે તો આપણે સાંભળવા રહી આમાં કોઈ અત્યારે બા દાદા એવું કે હું તું આવી ગયો મેં મોક્ષ માટે હતો તો આપણે ન્યા રહ્યો અહીં તક ન ખાસ. પણ આ બધું એટલા માટે કરવામાં આવે છે, અહીંયા ફોટાઓને એટલા મોટા મૂકવામાં આવે છે કે જીવતા છે ને ફોટા થઈ જાય ને એ પહેલા એને પ્રેમ કરી લ્યો, એને માફી માંગી લ્યો. મને ઘણી વખત એવું થયું હશે કે આપણાથી બોલાઈ ગયું હશે. ચાવતી વખતે દાંતમાં જીભ વચ્ચે આવી જાય ને તો પાણાથી દાંતને પાડી ન નખાય, મારી જીભને કચરી નાખી દે. પણ ચાવતી વખતે સભાનતા રખાય કે જેથી કરીને જીભ છે દાંતની વચ્ચે ન આવે. આ વડીલો છે ને એ ક્યારેક ક્યારેક એવું વાક્ય બોલી નાખે, કાંઈક કરી નાખે તો એને કાઢી ન મુકાય. સભાનતા આપણે રખાય કે હવે પછી એવું કરતા પહેલા. અને બીજું કેવું છે કે આ પેઢી આટલી સાહેબી જોઈ જ નથી, એ બહુ સંઘર્ષમાંથી ઊંચી આવેલી પેઢી છે. એટલે એનાથી ક્યારેક વખતે બોલાઈ જાય કે હાવ નવરા બેઠા હોય, કામવાળી શું રાખવાની જરૂર છે, હાથે નો કરી નાખી વાસણ. અને ત્યારે આપણને હોય બધા રાખે તો આપણે રાખવાની જ તે. અહીંયા બેઠેલી તમામ સાસુઓને વિનંતી છે કે તમારા દીકરો જો એને પોસાતું હોય, કામવાળી રાખી શકાતી હોય તો 3 જણાને તમારી દીકરાની વહુને માથે હાથ ફેરવીને રાજી થજો. મારી દીકરી જો મારા દીકરો કેટલો કમાય તને રાણીને જેમ રાખે, તને નીચે પગે નથી મૂકવા દેવા, એનો આનંદ લેવાનો, એમાં વચ્ચે વચ્ચે ન આવવાનું હોય. પણ આપણે શું કરીએ, ધારો કે મહા મહેનત એને રાખી લીધી ને તો કામવાળીને ટકટક કર્યા કરે, નીચેથી હાવણીથી લઈને ધૂળ જોતી નથી, આવા વાસણ કરે. આ કપડા તેવા ને એવા તેને બોળી નાખી દીધા છે એટલે કોઈ કામવાળી ટકે નહીં. રોજ ટક 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 થાય, કામવાળી નો ટકે એટલે બાવ સાસુઓને માથાકૂટ થાય. અને સર્વાનુમતે પછી નક્કી થાય કે તમે આ ઘરે ને અમે આ ઘરે. મજા કરો ને, રાધર આનંદ લ્યો. બે સાસુ બહુ સરસ મજાની શેઠીએ બેહીન બે હારવાર કયો ને કે નીચેથી આવણી લ્યો, આનંદ લ્યો. જે તમને સુખ નથી મળ્યું, તમે સાહેબ એવો દીકરો સંસ્કારી પેદા કર્યો કે સ્ત્રીના સુખે આટલું બધું રાજી થાય છે. અને બીજું અહીંયા બેઠેલા ભાઈઓને મારે વિનંતી થોડીક કરવી છે કે તમે કોઈ પણ ધંધાની વાતો હોય, સંઘર્ષની વાતો હોય, એ તમારા મિત્રોને તમે કયો, પત્નીને ન કયો. એક વાત કહું કે તમારી માં પછી તમારી તરક્કીની કે તમારી સફળતાની સૌથી વધુ પ્રાર્થના અને ચિંતા કરી હોય ને તો તમારી પત્ની છે.
મા પાસે તો 4 સંતાનો હોય એટલે પ્રાર્થના ક્યાંક ક્યાંક વેચાઈ જતી હશે. એની માટે તમે એક જ છો. તમારી સફળતા માટે સૌથી વધુ રાજી થનાર સ્ત્રી હોય તો તમારી પત્ની છે. પણ આમાં ક્યારેક એવું બને કે તમારા કર્મચારીઓને ખબર હોય કે તમારું રોકાણ ક્યાં છે, તમે આર્થિક રીતે, પત્નીને કઈ ન ખબર હોય અને કઈક પૂછે સહી કરાવતી વખતે કે આમાં હેમે તમે મને સહી કરાવો, તો આમ કે છૂટાછેડા નથી દેતો, ચૂપચાપ સહી કરી નાખ. એને ખબર છે કે તમે ન દઈ શકો કારણ કે તમને હાલે એમ નથી, એના વગર માંડ મળ્યું.